જેતપુરના જેતલસર જંકશન ગામે પણ વરસાદી માહોલ જામ્યો। ભર ચોમાસે પાણીની અહીંયા સમસ્યા સર્જાઈ રહી છે। ગામમાં છેલ્લા 12 દિવસથી પાણીનું વિતરણ નથી કરાયું, જેથી જેતલસર ગામની મહિલાઓએ હોબાળો કર્યો હતો। ગ્રામ પંચાયત કચેરીએ સરપંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો અને ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો। ત્યારે મહિલાઓએ સરપંચનો ઘેરાવ કર્યો અને મહિલાઓએ સરપંચ પર પાણી ન આપવાના અને પાણી સંપમાંથી વેસ્ટ જતું હોવાના આક્ષેપ કર્યા। पानी 12 दिवस थया छे, पानी नथी आव्युं एने। अमे सरपंच ने અહીં કેવા આવ્યા હતા તો સરપંચને કોલે કર્યો, પણ સરપંચ એમ કહે છે કે તમાથી થાય કર્યો, પાણી નહીં આપ્યું એમ। પાણી ન હોવાથી કેવી તકલીફ? ઘરમાં સર અમે ત્યાં છે મિડલ ક્લાસ માણસ, એટલે અમારે કેવી રીતે પાણી રોજ 250 રૂપિયા ટાંકી મગાવીએ છે। આજ 12મો દિવસ છે, પાણી નથી અને તો અમે કેમ 250 રૂપિયાની રોજ ટાંકી મગાવી શકીએ? નથી આવ્યું તો અમારે સામાન્ય માણસ અત્યારે પાણીની જરૂર હોય, નાની નાની બાબતમાં પાણીની જરૂર પડતી હોય તો મૂળ પાણી જ ન આવે તો અમારે કરવું શું? અમે સરપંચને ઈ જ કહી છીએ કે અમને ટાઈમસર વધીને 2-3 દિવસ ચાલો આપણે માયના કે પાણી ન આવ્યું, ગમે પ્રોબ્લેમ હોય તો તમે સોલ્વ કરો, તમે સરપંચ છો। તો પાણી એમ કે છે અમે કહી છીએ તો કે ઉપરથી પાણી નથી આવ્યું, ઉપરથી પાણી ન આવ્યું હોય તો આ સંપે પાણી વેસ્ટ કેમ જાતું હોય? તો પાણી વેસ્ટ જાતું જ ન હોય તો મેન્ટેન કરવાનું એનામાં છે। પહેલા તો વાલ મેનેજ અમારા ગામમાં નથી। સાચી વાત છે। નર્મદાનું સાહેબ ભાઈ પાણી બંધ છે ઉપરથી 10-12 દિવસ થયા અને ભાદરનું આવે છે, એકાત્ર આવે છે અને અત્યારે 2 દિવસ થયા ભાદરનું નહોતું એવું આજ ચાલુ થયું છે। એટલે પરાવાઇઝ જે ઝોન વાઇઝ ખોલતા હોય એ રીતના ખોલીએ છીએ અને અત્યારે ખોડિયારપરાના 2 જોઈ ટપાઈ જાય પછી આ લોકોનો વારો જ છે। અને હું બધાને કહું છું પાણી પુરવઠામાં હાલો જાય, હું આવું ભેગી તમતા ત્યાં બરોબર, પાણી પુરવઠા પાસે જાય આપણે એને બધાને વાત કરી મેં, પણ 8-10 દિવસ થી નથી આવ્યું ભાઈ। ઉપરથી આવે છે પણ પાણી પૂરું ન પડે ને, પરાવાઇઝ ઝોન વાઇઝ ખોલતા હોય એટલે વાર તો લાગે ને ભાઈ। જેતપુરને અડીને જ આવેલા જેતલસર જંકશન ગામે ભર ચોમાસે પાણીનો પ્રશ્ન સર્જાણો છે। અત્યારે જોઈ શકાય કે આ ગામની મહિલાઓ છે બધી, તે અત્યારે પંચાયત કચેરીએ અત્યારે પંચાયત હાયના નારા લગાવી, સરપંચ હાયના નારા લગાવી પાણી માંગવા આવી છે। ભર ચોમાસે અત્યારે 12 થી 15 દિવસ ત્યાં પાણી આવતું નથી। ઉપરથી જે પાણીનો પ્રશ્ન સર્જાણો છે, નર્મદાનું મીઠું પાણી તેમને મળે છે પરંતુ 15 દિવસે મળે છે અને ગામ લોકોનો અત્યારે મહિલાઓનો આક્ષેપ છે કે જે સંપ છે ત્યાંથી પાણી નિયમિતપણે વહેતું હોય છે અને વેસ્ટ જતું હોય છે, પરંતુ તેમને પાણી મળતું નથી અને સરપંચને તેઓ કોલ કરે છે। સરપંચ જે મહિલા છે તો તેઓ મહિલા સરપંચ ઉડાવ જવાબ આપે છે અને જણાવે છે કે થાય તે કરી લ્યો। તો અત્યારે મહિલાઓ અત્યારે સરપંચને ઘેરી અને પાણીની માંગણી કરી રહ્યા છે અને સરપંચ છે તે કહે છે, તે પણ પોતે ઉડાવ જવાબ આપે છે કે પાણી અમને ઉપરથી આવતું તો ક્યાંથી મળે? પ્રશ્ન સર્જાણો છે તો ઉનાળામાં જેતલસર જંકશન કે જે જંકશન છે ત્યાં દરરોજ હજારો યાત્રાળુઓ આવતા હોય તો તેનો પ્રશ્ન શું હશે? વિમલ રામાણી સાથે હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર।